ભાગવત મંદિર ખાતે સેવાકીય પ્રવૃત્તિ અટકાવનાર મહંત વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ। અમદાવાદ ખાતે ભાગવત વિદ્યાપીઠ સુલા મંદિરના પટાંગણમાં અમુક કીડીઓ માટે કીડિયારું પૂરતા હતા। દરમિયાન ભાગવત મંદિરના મહંત ભાગવત ઋષિ આવેલા ને અમોને કહ્યું કે તમે અહીંયા શું કરવા આવેલા છો। તેથી અમોએ કહ્યું કે આપ જોઈ રહ્યા છો અમે કીડિયારું પૂરવા માટે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, આવું જોઈએ। મંદિરના મહંત ભાગવત ઋષિ સેવાકીય પ્રવૃત્તિ માટે મંદિરમાં આવવાનું નથી, આવો મહંતશ્રીએ જવાબ આપવામાં આવ્યો। છતાંય અમોએ અમારી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખતા ભાગવત મંદિરના મહંત ભાગવત ઋષિએ સિક્યુરિટી ગાર્ડને બોલાવીને અમોને ભાગવતના મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા। મંદિરના પટાંગણમાં સુસેવાકીય પ્રવૃત્તિ કરવા માટે શા માટે રોકવામાં આવી રહ્યા છે? આ ભાગવત મંદિરમાં પટાંગણમાં નાના ઉંમરના યુવાનો યુવતીઓને વિડીયો શૂટિંગ કરે છે, સિગારેટ તથા અન્ય ખોટી પ્રવૃત્તિ કરી રહ્યા છે તે ભાગવત ઋષિ જાણે છે। છતાંય મહંત આવી ખરાબ પ્રવૃત્તિ કરવાવાળાને રોકી શકતા નથી ને અમને અને તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે, અને જે સાચી સેવાકીય પ્રવૃત્તિ કરે છે તે લોકોને મંદિરના પટાંગણમાંથી હાંકી કાઢવામાં આવે છે। ભાગવત મંદિરના ટ્રસ્ટીઓએ મારી નમ્ર અપીલ છે કે આ બાબતે તપાસ કરી આવા ખરાબ વર્તનવાળા મહંત ભાગવત ઋષિને તાત્કાલિક મંદિરમાંથી હાંકી કાઢવા જોઈએ। આ મહંતનું ખરાબ વર્તન જોઈ દર્શન કરવા આવતા દર્શનાર્થી મંદિરમાં નાની મોટી સેવા કરવાનું બંધ કરી દેશે। અહેવાલમાં ન્યૂઝ મનહાસ મલિક, સુરેન્દ્રનગર। સુદર્શન હોમમાં રહું છું અને આ કીડિયારું પૂરવા આવ્યો છું અહીંયા ભાગવત મંદિરમાં, અને ભાગવત મંદિરના મહંત ભાગવત ઋષિ અહીંયા આવ્યા અને કીડિયા પૂરવાની ના પાડી કે અમારી સંસ્થામાં કીડિયારું પૂરવા નહીં આવે। આ કીડિયારું પૂરવામાં આવ્યું છે, અત્યારે જો સિક્યુરિટી અમને ના પાડવા આવ્યા, સિક્યુરિટી અમને ના પાડવા આવ્યા, ભાગવત ઋષિ અમને ના પાડી। હવે અમારે આ કીડિયારું પૂરું સેવાનું કામ અમારે નહીં કરવાનું, ગાયને ઘાસ નહીં ખવડાવવાનું, વાંદરાને રોટલી બિસ્કિટ નહીં ખવડાવવાના। આ ધાર્મિક સંસ્થા છે, એમની નથી, ભાગવત ઋષિની પોતાની સંસ્થા નથી, એ પોતે વહીવટ કરીને આવી સેવાકીય પ્રવૃત્તિને ના પાડવા આવે છે। મારું નામ વિજયભાઈ પટેલ છે, હું અહીંયા પાછળ સુદર્શન હોમ્સમાં રહું છું પાછળ, અને કીડિયારું પૂરવા આવ્યો હતો અહીંયા ભાગવત મંદિરમાં। પણ ભાગવત મંદિરના જે વહીવટ કરતા છે ભાગવત ઋષિ, એમણે મને એવું કીધું કે અહીંયા કીડિયારું પૂરવાનું નહીં, અમારી સંસ્થામાં કોઈએ વાંદરાને રોટલીઓ કે કંઈ ખવડાવવાનું નહીં, ગાયને કંઈ ખવડાવવાનું નહીં। આ રીતે અમને અત્યારે હાંકી કાઢ્યા છે। હવે હિન્દુ ધર્મની સંસ્થા છે, આવું સારું કામ કરતાં પણ રોકે છે। ભાગવત ઋષિને ફક્ત વહીવટ કરવાનો હોય, આવા દાન કરતા માણસોને રોકવાનો એમનો હક નથી। આ અમોને દાન કરતાં રોકે છે। જો રોકડા રૂપિયા આપો તો તરત તમને એસી રૂમમાં બેસાડે છે, પણ આવો સારું કામ કરીએ છીએ કામ કરતાં અમને રોકે છે। એટલે ભાગવત ઋષિને અમારી નમ્ર વિનંતી છે કે આવી સેવા કાર્ય કરતા પ્રવૃત્તિવાળા લોકોને રોકશો નહીં, મહેરબાની કરીને। અને ના હોય તો તમે ગાદી છોડીને બીજે જતા રહો ને બીજાને વહીવટ આપો।